સો વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો મળી છે ન્યૂ વિડીયો સાથે અને થંબનેલ જોઈને આમ તો તમને ખબર પડી ગઈ છે કે આપણે ઓન ધ વે જુનાગઢથી જવાનું છે સીધું અમદાવાદ બાય ટ્રક. તો ટ્રકમાં ને આપણે જે બસ હોય છે એમાં શું ફેર પડે છે ટ્રાવેલમાં એ પણ તમને બતાવું અને સાથે સાથે એક્સપિરિયન્સ કેવો રહે છે એ પણ તમને બતાવું. તો ફૂલે ફૂલ વિડીયો તમે જોતા રહેજો. તો લેટ્સ ગો. તો યસ મિત્રો, આ છે ગઢ ગોંડલ અને આ ઘડીએ યાર ખટારાવાળા ચા પાણી પીવા કેમ ઉભા રહીએ છે ખબર નહીં. કલાક થાય તો ઊભી રાખી દઈએ. એટલે બસમાં ને તમે ટ્રકમાં આવો એટલે તમને થોડીક એ ડિફિકલ્ટી પડવાની છે. બાકી અત્યારે ગોંડલ ઊભા છીએ અને વાગવાની વાત કરું તો 5 થઈ ગયા છે ઓલમોસ્ટ. અને આપણે જુનાગઢથી નીકળ્યા હતા 2:30 વાગે, 2:30 અરાઉન્ડ 3 વાગે નીકળ્યા હતા. 2 કલાક જેવું થઈ ગયું છે અને 2 વાર સ્ટોપ કરી દીધી. બાકી ગોંડલ ઊભા છીએ. લેટ્સ સી હવે આગળ ક્યાં સ્ટોપમાં જ મારીએ. એક તો આમાં તમે ઘડીએ ઊભા રહીએ ને તો ધક્કા મારીને તમારે ખોલવા પડે, પછી ચડવાનું. સવા 10 સાડા 10 જેવું થાય છે અને કેટલા સ્ટોપ લીધા. ખટારાવાળાનું આમાં ગીત ચાલુ કરી દઈએ ને એટલે ભાઈ મગજનો આખડો કરી નાખે. તો હવે જમવા માટે ઊભા રહ્યા છે અમે, તો જમી લઈએ. એમાંય વાત કરું ડ્રાઈવરની ભાઈ, તો એ લોકોને ચા અને એક માવો આપી દો ને એટલે આખી રાત કાઢી નાખે. જમવાનું નાખ્યો ને તોય હાલે. બટ આ તો પછી મેં કીધું ચાલો જમવા ઉભા રહ્યો તો આવે છે ભાઈ પાછળ. તો આ છે અહીંયા જઈએ છે, બરોબર છે ને મળું પછી તમને. બેટરી એક તો લો છે, પેલા ચાર્જ કરવી પડશે. તો ભાઈ મહા મુસીબતે આ ભાઈએ ગાડી હવે રાખી છે જમવા માટે. એ કીધું ત્યારે ખટારાવાળાને બાકી કેવું હોય ખબર છે, માવા અને ચા 2 વસ્તુ હોય ને એટલે ખાવાનું જોઈએ જ નહીં. એને કરું ભાઈ જમવામાં સબ્જીની તો દહીં તિકારી છે, દાલ ઢોકળી, ગાંઠિયાનું શાક છે, સલાડ છે, ભૂંગળા છે અને આ આવી ગઈ આપણી થાળી. બરોબર છે, ઓકે. આ અમારા ભાઈ છે ખટારાવાળા ડ્રાઈવર. ખાવાનું એનું અત્યારે આપણે રોલ થવાનું છે, કેમ કે આવવા જવાનું ફ્રી અને જમવા માટે પણ આ ભાઈના ઉપર જ હવે આવશે. આ જે છે ને ભાઈ સ્પોન્સર એ જમવાના અત્યારે નાઇટમાં આ જ થવાના છે. એટલે તમારો કોઈ એવો ટ્રકનો ફ્રેન્ડ હોય તો ટ્રાવેલિંગ લોંગ કરવું હોય તમારે, જેમ કે જુનાગઢથી અધર સિટી જવું હોય, અમદાવાદ જ આપણે દાખલા તરીકે લઈ લઈએ, એ ભાઈને ચૂઝ કરજો એટલે જમવાનું અને ટ્રાવેલિંગ પણ તમારે ફ્રી થશે. તો જમી લઈએ અને પછી મળું. ભાઈ જમી લીધું, 11 વાગ્યા. ફરી પાછા ઘડીએ એક તો આજો દરવાજા ખોલવા પડે. હવે પાછા ચડીએ. મહેરબાની કરી ના ભાઈ જીગરના ગીત ના વગાડે તો સારી વાત છે, નકર આમાં મારું માથું ચડે. ડ્રાઈવરને હું આવી છે ને મને એ વાત નથી ખબર પડતી. એક તો ગુજરાતી ગીત અને એમાં જીગાના ગીત. અરે હું સંબંધ છે ને ખબર નથી પડતી. કોઈને ખબર હોય તો લેટ મી નો ઇન ધ કમેન્ટ બોક્સ. ચાલ તો આપણે ઉપડવાની તૈયારી છે. અહીંથી ઉપડવાની તૈયારી છે. જમી લીધું, મસ્ત હતું. ટાઈમની વાત કરું તો 11 વાગ્યા છે અને મારે તો હે ને હવે સુઈ જવું. તમે એ વસ્તુ નોટિસ કરજો, ગમે ડ્રાઈવર હોય ને તમે હુવાની વાત કરશો ને એટલે એનું મોઢું બગડી જાય. કેમ તો હોય ની મજા જ ના આવે, પોતે ગાડી હાંકતો હોય. કઈ વાંધો નહીં, હાલો તો હવે ક્યાંક સ્ટોપ આવે તો જોઈએ છે. નગર સીધા અમદાવાદ. અમારા મોઢું દેખાતું નથી. સીધા અમદાવાદ મળશું. શું કરવાનું આમાં કે છે ભાઈ? આ માવા એક તો ભાઈ બનાવ્યા ના હોય આપણે. આવા ભલે સુપારી નાખો ભાઈ.
ફર્સ્ટ ટાઈમ બનાવું છું, જેવું બને એવું. પછી હું નાખવાનું આમાં? પછી એમાં પીળું પાવડર જરાક છાંટો. આ હું છે? તમાકુ છે ને? આ તો सेहत માટે हानिकारक है तंबाकू, तंबाकू से कैंसर होता है. ખાય હે દીમાં 15 વીવી અને તારા મોઢે ઈ કહેવાનું સારું નથી લાગતું. હવે આપણે ભાયડા કહીએ, કંપની વાળા મોતનું એડવર્ટાઈઝ તોય આપણે ખાઈએ છીએ. બોલવાનું રહેવા દે. અને આ નાખવાનું હે ને? હા, ધીમે ધીમે નાખજો ભાઈ, આમાં ક્યાંક વધારે પડી ન જાય ને અમે ક્યાંક ખુઈ ન જાય. પૂરાવા જ છે આમ તો. ના પૂરાવા જ નથી. હજી અમદાવાદ પૂરું હે. આ ભાઈથી તમાકુ નીકળતી નથી, તમે જોઈ રહ્યા છો. પહેલી વાર બનાવો બસ કે? હાલો, બસ બસ બસ. હાલ્યું ને? હાલે હાલે, જરાક મોઢું પેક કરી નાખો, એનો તમાકુ એમાં ઢોરાઈ જાય. એટલે તમને ખબર પડતી હોત તો અહીં અમારા ભેગા ના હોત ભાઈ. આવું પડે ભાઈ, ક્યાં જવું? હાલો, આ નાખી દઉં ને? હા, એ નાખી દો ને પછી હું તમને કહું એનું ઢાંકણું ઓલી પેટીનું બંધ કરાય. અમારે બધું શીખવાડવું પડે હો ભાઈ તમને. માવા લવર બાવો બની ગયો છે. દે ભાઈ, રબડ દે. હલો, આ રબડ. નાનો ને મોટો કઈ કરતો ને, છાનું મોનો ખાઈ લેજે. ઘડીક કે નાનો બનાવે, ઘડીક કે મોટો બનાવે. ચોરીએ દેવાના, માવે ખવડાવવાના. હાલો, બીજું શું હોય? તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ. અને ટાઈમની વાત કરું તો અત્યારે ટાઈમ થાય છે સમથિંગ અરાઉન્ડ 2 જેવું થયું છે. અને આ છે અમદાવાદનું રિવરફ્રન્ટ. ઓકે,